તો દેશવાસીઓ માટે આનંદના સમાચાર છે. તો ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. ત્યારે જાપાનને પાછળ છોડીને ચોથા નંબરે ભારત પહોંચી ગયું છે. ભારતની અર્થવ્યવસ્થા $4.18 ટ્રિલિયન પહોંચી ગઈ છે. તો જાપાનને પાછળ છોડીને હવે ચોથા નંબરે ભારત આવી ગયું છે, જે દેશવાસીઓ માટે ગર્વ અને આનંદની વાત છે. ત્યારે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. તો જાપાનને પાછળ છોડીને ચોથા નંબરે આવી ગયું છે ભારત. ત્યારે ભારતની અર્થવ્યવસ્થા લગભગ $4.18 ટ્રિલિયન પહોંચી ગઈ છે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ગયા છે ફોન લાઈનથી. જી ઉમંગભાઈ, દેશવાસીઓ માટે ગર્વ અને આનંદની વાત છે કે ભારત હવે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમે જણાવી દઉં કે વર્ષના છેલ્લા દિવસે ભારત માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. ભારત અત્યાર સુધીમાં ભારત છે ને અર્થવ્યવસ્થામાં 5મા નંબર પર હતું, પરંતુ હવે જાપાનને પછાડી અને તેઓ ચોથા નંબર પર આવી ગયું છે. તે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. તેથી ભારતની એક આ જે વર્ષનું એન્ડિંગ છે તેના માટે બહુ મોટા સમાચાર કહેવાય. ભારતની અર્થવ્યવસ્થા અત્યારે $4.18 ટ્રિલિયન એટલે કે લગભગ 374.5 લાખ કરોડ આપવામાં આવી છે. ભારતનું જો જે લક્ષ્યાંક છે, જે વૃદ્ધિ દર છે, જે જીડીપી નો જે 8.2 રહ્યો છે, જો આનો જીડીપી દર રહે તો 2030 સુધી ભારત ત્રીજા નંબરે જર્મનીને પછાડી અને ત્રીજા નંબરે આવે એવી શક્યતાઓ દેખાય છે. અત્યારે પ્રથમ નંબરે હાલમાં અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. સેકન્ડ નંબરે ચીન છે, ત્રીજા નંબરે જર્મની છે. હવે આપણે ચોથો નંબર આવ્યો છે જાપાનને પછાડીને. તમને સમજાવી દઉં કે ભારતનો હાલમાં વાસ્તવિક જીડીપી દર 8.2 રહ્યો છે. તે પહેલા ક્વાર્ટરમાં 7.8 હતો અને પાછલા નાણાકીય વર્ષમાં 7.4 રહ્યો છે. જો આ રીતે સતત જીડીપી દર એક સરખો રહે તો 2030માં ભારત માટે એક સુવર્ણ યુગ તરીકે શરૂઆત થાય. તમે જાણો જીડીપી દર વધવાથી દેશમાં બેરોજગારીનો જે દર છે એ ઘટશે, નિકાસમાં સુધારો થશે અને નાણાકીય પરિસ્થિતિ બહુ અનુકૂળ છે. ભારતનું લક્ષ્યાંક 2047 સુધી દેશમાં મધ્યમ આવક ધરાવતો દેશ બનાવવા તરફ લક્ષ્યાંક તરફ એક મોટો લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે. જો આ રીતે આપણી આર્થિક વૃદ્ધિ થતી રહે અને માળખાકીય સુવિધાઓ, સામાજિક પ્રગતિ જો સુધરતી રહે તો 2047માં દેશમાં આપણે ચીન પછી ત્રીજો નંબર આવી શકીએ છીએ. આમ ગુજરાત દેશ માટે, ભારત એક વિશ્વ માટે જે રીતે નરેન્દ્ર મોદી જ્યારથી બી વડાપ્રધાન બન્યા ત્યારથી તેમનો એવો ધ્યેય હતો કે અર્થવ્યવસ્થા મજબૂત બને અને તેમને ઘણી મહત્વપૂર્વક કામગીરી સફળતા મળી છે. હવે આપણે આજના વર્ષના છેલ્લા દિવસે ગુજરાત સરકાર, નરેન્દ્ર મોદી સરકારે એક સારો આપણને ગિફ્ટ આપી છે અને નવા વર્ષથી દેશ આપણો એવી ઈચ્છા રાખીએ કે ભારત 2030 નહીં પરંતુ 2029માં જ જર્મનીને પછાડી અને આપણે આગળ નીકળીએ એવી શુભેચ્છાઓ દેશને છે. જી ઉમંગભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારતની અર્થવ્યવસ્થા $4.18 ટ્રિલિયન પહોંચી ગઈ છે. ત્યારે ભારત હવે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. એટલે ભારત જાપાનને પાછળ છોડીને ચોથા નંબરે પહોંચી ગયું છે.